Okay, so hello everyone. Once again, welcome to management study. અને કાલે આપણે જોયું introduction to Indian knowledge system, definition of Indian knowledge system, concept of Indian knowledge system. અને આજે આપણે જોશું disciplines included in the Indian knowledge system. એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં કયા કયા સબ્જેક્ટ્સ આવે છે, બરોબર? ટોટલ 12 સબ્જેક્ટ છે, એટલે આપણે એક પછી એક જોઈએ. સો ડિસિપ્લિન્સ કયા કયા છે? પહેલું છે ફિલોસોફી અને સ્પિરિચ્યુઆલિટી. હવે ફિલોસોફી એટલે તો ખબર જ છે, દર્શનશાસ્ત્ર, અને સ્પિરિચ્યુઆલિટી એટલે કે આધ્યાત્મિકતા. તો એમાં પહેલું છે વેદાસ અને ઉપનિષદ, એટલે કે વેદો અને ઉપનિષદો. તો ફાઉન્ડેશનલ ટેક્સ્ટ ડિસ્કસિંગ મેટાફિઝિક્સ, કોસ્મોલોજી એન્ડ ધ નેચર ઓફ એક્ઝિસ્ટન્સ. કે વેદ અને ઉપનિષદ શું કહે છે? પૈકી એ ફાઉન્ડેશનલ ટેક્સ્ટ છે કે જે મેટાફિઝિક્સ એટલે અવકાશને રિલેટેડ જે ફિઝિક્સ ભૌતિક શાસ્ત્ર છે, બરોબર? મેટા એટલે અવકાશને રિલેટેડ. કોસ્મોલોજી એટલે કે જે તારામંડળ છે, બરોબર, આપણે જેને મિલ્કી વે કહીએ, બરોબર, એ. અને ધ નેચર ઓફ એક્ઝિસ્ટન્સ એટલે કે માણસ જાતનું એક્ઝિસ્ટન્સ શું છે, બરોબર, એના વિશે વેદો અને ઉપનિષદો આપણને જણાવે છે. ધ સેકન્ડ વન ઇઝ ઇન્ડિયન ફિલોસોફિકલ સ્કૂલ્સ, એટલે કે જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે એમાં જે ફિલોસોફિકલ સ્કૂલ્સ છે એ કેટલી છે, બરોબર? ફિલોસોફિકલ સ્કૂલ એટલે કે ત્યાં દર્શન શાસ્ત્ર ઉપર રિસર્ચ થતું હોય, અથવા તો જુદા જુદા પોઈન્ટ ઓફ વ્યૂ વાળા વ્યક્તિઓ હોય એ આપણે એમ કહીએ કે આ એક ગ્રુપ છે, એનું પોઈન્ટ ઓફ વ્યૂ આવું છે, તો એ એક સ્કૂલ થઈ. બીજા ગ્રુપનો પોઈન્ટ ઓફ વ્યૂ આવો છે, તો એ બીજી સ્કૂલ થઈ. તો ઇન્ડિયન ફિલોસોફિકલ સ્કૂલ કઈ કઈ છે? તો એમાં છે 6 ક્લાસિકલ સ્કૂલ્સ, અને જેને દર્શના પણ કહે છે, અથવા દર્શન્સ પણ કહે છે. ધીસ ઇઝ લાઈક અ બુક, તમે કહી શકો કે ગ્રંથો પણ કહેવાય. અને સ્કૂલ્સ, ફિલોસોફિકલ સ્કૂલ્સ એટલે કે જુદી જુદી વિચારધારાઓ, બરોબર? તો એમાં પેલું છે ન્યાય, બીજું છે વૈશેષિકા, ત્રીજું છે સાંખ્ય, ચોથું છે યોગા, પાંચમું છે મીમાંસા, અને છઠ્ઠું છે વેદાંતા. ઓકે, તો આ 6 ક્લાસિકલ સ્કૂલ્સ ઓફ ફિલોસોફી છે ઇન્ડિયાની, કે ન્યાય, વૈશેષિકા, સાંખ્ય, યોગા, મીમાંસા અને વેદાંતા. પછી શું છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં? એથિક્સ અને મોરાલિટી. સો કોન્સેપ્ટ ઓફ ધર્મ, કર્મ એન્ડ મોક્ષ. તો જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે એમાં ધર્મ, ધર્મ એટલે આપણો જે ધર્મ પાળતા હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ. કર્મ એટલે આપણે જે કામ કરીએ છીએ એ, બરોબર, આપણે જે ટાઈપનું વર્ક કરીએ છીએ, ઇટ્સ કોલ્ડ કર્મ. અને મોક્ષ એટલે લિબરેશન, કે એક ટાઈમે માણસ જે છે, બરોબર, પોતાની જીવનના અંતગાળામાં, એટલે કે જ્યારે 70-80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષની ઉંમરે ભગવાન પાસે જે વસ્તુ માંગતો હોય એ છે મોક્ષ. એટલે આપણે ઘણી વાર સાંભળતા હોય ને કે મનુષ્ય જે છે મોક્ષની પ્રાપ્તિ માટે મહેનત કરે છે, બરોબર? એટલે મોક્ષ એટલે એક જાતનું એવું કહેવામાં આવે છે કે આપણે મનુષ્ય એક્સ નંબર ઓફ અવતાર લેવા પડે છે, અને જો મોક્ષ મળી જાય તો એ અવતાર લેવામાંથી આપણે બચી શકીએ, એવું કંઈક ફિલોસોફિકલ આધ્યાત્મિક કે છે. મને પાકી નથી ખબર, ફિક્સ ફિગર આઈ ડોન્ટ હેવ, બટ મોક્ષ એટલે એ કે મોક્ષ તમને મળી જાય તો તમે જે જીવન ચક્ર છે એમાંથી છૂટી શકો છો, એટલે તમે બીજી વાર જન્મ નથી લેતા. એવું કંઈક છે, આઈ ડોન્ટ હેવ એની આઈડિયા, બટ ઇટ ઇઝ લાઈક દેટ. પછી છે મેડિટેશન અને માઇન્ડફુલનેસ, એટલે કે જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે એ મેડિટેશન અને માઇન્ડફુલનેસ એટલે કે પ્રેક્ટિસીસ લાઈક યોગા અને વિપાસના, એટલે કે આસનો, યોગા અને આસનો ઉપર વધારે ફોકસ કરે છે. એટલે પેલો જે સબ્જેક્ટ છે એ ફિલોસોફી અને સ્પિરિચ્યુઆલિટી છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું. આપણે એને સબ્જેક્ટ ને પણ ડિસિપ્લિન કહીશું, બરોબર? એક ડિસિપ્લિન છે. ફિલોસોફી અને સ્પિરિચ્યુઆલિટી ઇઝ અ ડિસિપ્લિન ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. બીજું છે હેલ્થ એન્ડ મેડિસિન. હવે હેલ્થ અને મેડિસિન ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું એક ડિસિપ્લિન છે, અને આજની તારીખે પણ હેલ્થ અને મેડિસિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, હેલ્થ અને મેડિસિન વગર આપણે કંઈ પણ ન કરી શકીએ.
તો હવે હેલ્થમાં પણ આ ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં જુદા જુદા પાર્ટ છે. પેલું છે આયુર્વેદા. ટ્રેડિશનલ મેડિસિન ફોકસિંગ ઓન બેલેન્સિંગ બિટવીન બોડી માઇન્ડ એન્ડ સ્પિરિટ. આયુર્વેદા શું છે? તો કે ટ્રેડિશનલ મેડિસિન ફોકસિંગ ઓન બેલેન્સ બિટવીન બોડી માઇન્ડ એન્ડ સ્પિરિટ. એટલે કે તમારી બોડી એટલે કે શરીર, માઇન્ડ એટલે કે મગજ અથવા તો બુદ્ધિ, અને સ્પિરિટ એટલે કે આત્મા. તો જે આયુર્વેદ છે એ શરીર, મગજ અને આત્માનું જોડાણ છે, અથવા તો એ ત્રણેય વચ્ચે બેલેન્સ રાખે છે આયુર્વેદા, કે જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો એક સબ્જેક્ટ છે, બરોબર? એટલે કે સબ સબ્જેક્ટ છે. હેલ્થ અને મેડિસિન એ એક સબ્જેક્ટ છે, એનો સબ સબ્જેક્ટ એટલે આયુર્વેદા. પછી બીજું છે સિદ્ધા મેડિસિન, બરોબર? સિદ્ધા મેડિસિન એટલે ઇન્ડિજિનિયસ હિલિંગ સિસ્ટમ ફ્રોમ તમિલનાડુ, બરોબર? આ તમિલનાડુની એકાદી સિસ્ટમ છે, હિલિંગ સિસ્ટમ. પછી છે યુનાની મેડિસિન, તો ઇન્ફ્લુએન્સ્ડ બાય ગ્રેસો અરેબિક ટ્રેડિશન્સ બટ અડેપ્ટેડ ઇન ઇન્ડિયા. તો યુનાની પદ્ધતિ આપણે ઘણીવાર સાંભળતા હોઈએ કે યુનાની મેડિસિન છે. તો યુનાની મેડિસિન ઇન્ફ્લુએન્સ્ડ બાય, કોનાથી ઇન્ફ્લુઅન્સ થઈ? તો કે ગ્રેસો અરેબિક ટ્રેડિશન્સથી ઇન્ફ્લુઅન્સ થઈ, પણ ઇન્ડિયામાં અડેપ્ટ કરવામાં આવી. એટલે કે મૂળ યુનાની ઇન્ડિયાની નથી, બરોબર? યુનાની છે ગ્રીસો અરેબિક ટ્રેડિશનની, પણ એનાથી ઇન્ફ્લુઅન્સ થઈને ઇન્ડિયામાં પણ અડોપ્ટ કરવામાં આવી. લાસ્ટ વન ઇઝ યોગા થેરાપી. યોગા થેરાપી એટલે કે ઇન્ટિગ્રેશન ઓફ ફિઝિકલ પોસ્ચર્સ, બ્રીધિંગ ટેકનિક્સ અને મેડિટેશન ફોર હેલ્થ. એ તો બધા આપણને ખબર જ છે, આપણે યોગા કરતા જ હોઈએ છીએ 21 જૂનના દિવસે, એટલે એમાં વધારે સમજવાની જરૂર નથી. બટ હેલ્થ એન્ડ મેડિસિન ઇઝ સેકન્ડ સબ્જેક્ટ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. પહેલો જોયો એ ફિલોસોફી અને સ્પિરિચ્યુઆલિટી, કે જે ફોકસ કરે છે કે આધ્યાત્મિકતા, બરોબર, સ્પિરિચ્યુઆલિટી એના સિદ્ધાંતો પર ફોકસ કરે છે, કોસ્મોલોજી ઉપર ફોકસ કરે છે, જ્યોતિષ શાસ્ત્ર ઉપર જે ફોકસ કરે છે, બરાબર. અને બીજો સબ્જેક્ટ જે આપણે જોયું એ હેલ્થ એન્ડ મેડિસિન, કે જે આયુર્વેદા, સિદ્ધા મેડિસિન, યુનાની મેડિસિન અને યોગા થેરાપી ઉપર ફોકસ કરે છે. તો આ બે ડિસિપ્લિન થયા. પેલો ડિસિપ્લિન હતો ફિલોસોફી અને સ્પિરિચ્યુઆલિટી, કે જેમાં આપણે જોયું વેદા અને ઉપનિષદ, ઇન્ડિયન ફિલોસોફિકલ સ્કૂલ્સ. તો એમાં 6 ક્લાસિકલ સ્કૂલ્સ છે જે આપણે યાદ રાખવાની છે: ન્યાય, વૈશેષિકા, સાંખ્ય, યોગા, મીમાંસા અને વેદાંતા. પછી છે એથિક્સ અને મોરાલિટી. એથિક્સ અને મોરાલિટીમાં કોન્સેપ્ટ ઓફ ધર્મ, કર્મ અને મોક્ષ, અને મેડિટેશન અને માઇન્ડફુલનેસ ઇઝ લાસ્ટ, બરોબર. અને હેલ્થ એન્ડ મેડિસિનમાં આયુર્વેદા, સિદ્ધા મેડિસિન, યુનાની મેડિસિન અને યોગા થેરાપી. ઓકે, પછી આવે છે સાયન્સ અને મેથેમેટિક્સ. તો સાયન્સ એન્ડ મેથેમેટિક્સ આર ઓલ્સો પાર્ટ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, એન્ડ ઇટ ઇઝ વન ઓફ ધ ડિસિપ્લિન્સ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. તો આપણે જોઈશું કે વોટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધ સાયન્સ એન્ડ મેથેમેટિક્સ. સાયન્સ અને મેથેમેટિક્સમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં શું ઇન્ક્લુડ કરવામાં આવેલું છે, બરાબર? તો ફર્સ્ટ વન ઇઝ એસ્ટ્રોનોમી, એટલે કે જ્યોતિષ, બરાબર, આપણે જેને જ્યોતિષ કહીએ છીએ. તો સ્ટડી ઓફ સેલેસ્ટિયલ મૂવમેન્ટ્સ એન્ડ ધેર ઇન્ફ્લુએન્સ ઓન લાઈફ. તો કે તારાઓમાં અથવા તો ગ્રહોમાં અથવા તો નક્ષત્રોમાં જે ફેરફાર થાય છે તેનાથી આપણી લાઈફ ઉપર શું ફેર પડે છે, દેટ ઇઝ કોલ્ડ જ્યોતિષા ઓર એસ્ટ્રોનોમી, બરાબર. સેકન્ડ વન ઇઝ મેથેમેટિક્સ, ગણિત. આપણને બધાને ખબર જ છે. કોન્ટ્રીબ્યુશન ટુ એલ્જેબ્રા, ટ્રિગ્નોમેટ્રી એન્ડ કેલ્ક્યુલસ બાય સ્કોલર્સ લાઈક આર્યભટ્ટ એન્ડ બ્રહ્મગુપ્તા. તો આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્તે જે કોન્ટ્રીબ્યુટ કર્યું હતું, બરોબર, આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી, બરોબર. તો એ આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્તનું જે કોન્ટ્રીબ્યુશન છે એલ્જેબ્રા, ટ્રિગ્નોમેટ્રી અને કેલ્ક્યુલસ, બરોબર, એ ઇટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, બરોબર. એટલે આ બધા કોન્સેપ્ટ પાછા મેથેમેટિક્સમાં આવી ગયા, કે જેની શોધ જે આપણા ઇન્ડિયન સ્કોલર્સે કરી હતી, બરોબર. થર્ડ વન છે મેટા એલર્જી, બરોબર. મેટા એલર્જી એટલે એડવાન્સ ટેકનિક્સ such as those used in the making of the iron pillar of Delhi. મેટા એલર્જી એટલે કે આયર્ન ઓરે, આપણે એવું નામ સાંભળ્યું હોય, આપણે મિક્સચર એલિગેશન વિશે સાંભળ્યું હોય, તો એ મેટા એલર્જી એટલે એમાં વિવિધ પદાર્થો, બરોબર, કે જેનાથી કોઈ પણ સ્ટ્રક્ચર બનાવવામાં આવે અથવા તો કોઈ પણ એક સ્ટ્રોંગ ધાતુ બનાવવામાં આવે,
તો એ જે સબ્જેક્ટ છે અથવા તો એવું કયા સબ્જેક્ટમાં આવે, બરોબર? તો એ ધેટ ઇઝ કોલ્ડ મેટા એલર્જી. અને એનું એક્ઝામ્પલ આપ્યું છે દિલ્હીનો લો સ્તંભ, બરોબર? તો દિલ્હીનો લો સ્તંભ જે લોકોએ બનાવેલો હશે એ લોકોએ મેટા એલર્જી સ્ટડી કરેલું હશે. દે નો કે આવી રીતના આ ધાતુનું મિક્સચર કરવાથી એવો સ્તંભ બનશે કે જેને હવા, પાણી કે બીજી કઈ વસ્તુથી નુકસાન નહીં થાય અને પ્લસ કાટ પણ નહીં લાગે. તો એ દિલ્હીના લો સ્તંભને આજ સુધી કાટ નથી લાગ્યો. અને એ હિસ્ટ્રીનો એક માર્વેલિયસ આપણે કહેવાય એક એવું એક્ઝામ્પલ છે, બરોબર? કે એક આપણે કહીએ કે એક ધાતુ એવી એક અદ્ભુત ધાતુનું એક્ઝામ્પલ છે કે જેમાંથી એ બનાવેલો છે, એવો આજ દિવસ સુધી ક્યાંય બનેલો નથી, બરોબર? તો ધેટ ઇઝ કોલ્ડ મેટા એલર્જી. પછી છે મેડિસિન અને સર્જરી. તો મેડિસિન અને સર્જરી એમાં શું છે, ઇટ્સ ઓલ્સો પાર્ટ ઓફ હેલ્થ એન્ડ મેડિસિન, બરોબર? મેડિસિન અને સર્જરી એ હેલ્થ અને મેડિસિનનો પાર્ટ છે અને સાયન્સનો પાર્ટ છે, કારણ કે મેડિસિન ઇઝ પાર્ટ ઓફ સાયન્સ. Texts like સુશ્રુત સંહિતા detailed surgical techniques and anatomical knowledge. જે સુશ્રુત હતા, બરોબર, એને એ ટાઈમના ડોક્ટર કહી શકાય અથવા તો ડોક્ટરોના ડોક્ટર જે છે સુશ્રુત કહી શકાય. કારણ કે અત્યારે જો જે સ્ટુડન્ટ્સ BA MS માં હોય, જે આયુર્વેદ નું ભણતા હોય, એ લોકોને પણ ચરક સંહિતા, સુશ્રુત સંહિતા વાંચવી પડે. કારણ કે સુશ્રુત ઇઝ ધ ફાધર ઓફ આયુર્વેદા. તો એના ઉપર ઘણી સુશ્રુતે ઘણી બધી બુકો લખેલી છે કે જેમાં સુશ્રુતે વાટકા એટલે કે ઓપરેશન્સ કઈ રીતે કરવા એ ટાઈમમાં. અત્યારે તો ઓપરેશન્સ કરવા ઇઝ વેરી ઇઝી, પણ એ ટાઈમમાં જ્યારે એટલા બધા રિસોર્સિસ નહોતા ત્યારે પણ સુશ્રુત વોઝ યુઝ ટુ ડુ વેરી ક્રિટિકલ ઓપરેશન્સ. તો એના માટે એનું નામ બહુ મોટું છે આ ફિલ્ડમાં, બરોબર, સર્જરીમાં. તો ઇટ્સ અ પાર્ટ ઓફ સાયન્સ એન્ડ મેડિસિન. તો હા, એટલે સાયન્સ અને મેથેમેટિક્સ ઇઝ અ પાર્ટ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. હવે આપણે જોઈએ આર્ટ્સ એન્ડ એસ્થેટિક્સ. આર્ટ્સ એટલે આપણને ખબર જ છે કે ડ્રોઈંગ હોઈ શકે, ડાન્સ હોઈ શકે, મ્યુઝિક હોઈ શકે, બરોબર? બીજી ઘણી બધી ફોર્મની આર્ટ હોય. એસ્થેટિક્સ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ આર્ટ. ફોટોગ્રાફી હો ગઈ, કોલોગ્રાફી થઈ ગઈ, પછી કોઈ એવી સ્પેસિફિક ડિઝાઇન. અને અત્યારે જે મોડર્ન ફોર્મ ઓફ આર્ટ છે ઇટ ઇઝ કોલ્ડ ગ્રાફિક ડિઝાઇન, કન્ટેન્ટ રાઇટિંગ, પછી વિડીયો એડિટિંગ, વિડીયો મેકિંગ. ધીસ ઓલ આર આર્ટ. આ બધી આર્ટ જ છે ને. તો એમાં પેલું છે લિટરેચર. સંસ્કૃત, તમિલ અને એન્ડ રિજનલ લિટરેચર્સ વિથ વર્ક્સ લાઇક ધ મહાભારત, રામાયણ એન્ડ સંગમ પોએટ્રી. તો આર્ટ્સ અને એસ્થેટિકમાં સબ ટોપિક છે લિટરેચર. લિટરેચર એટલે કે ભાષા. હવે ભાષામાં કઈ કઈ ભાષાઓ? તો કે સંસ્કૃત, તમિલ અને રિજનલ લિટરેચર. રિજનલ એટલે લોકલ લેવલનું લિટરેચર. વર્ક્સ લાઈક ધ મહાભારત, રામાયણ એટલે કે રામાયણ, અને સંગમ પોએટ્રી. સંગમ પોએટ્રી તમિલ સાઈડની છે, એટલે સાઉથ સાઈડની છે. ઇટ્સ અ પાર્ટ ઓફ તમિલ લિટરેચર. પછી સેકન્ડ વન ઇઝ પરફોર્મિંગ આર્ટ્સ. સો ક્લાસિકલ ડાન્સ ફોર્મ્સ લાઈક ભરતનાટ્યમ અને કથક, મ્યુઝિક લાઈક કર્ણાટક અને હિન્દુસ્તાની, અને થિયેટર કુટિયાયમ અને યક્ષગણા. સો થિયેટર જે છે એ આઈ થિંક સાઉથ સાઈડનું કંઈક નામ છે, કુટિયાયમ અને યક્ષગણા. બટ પરફોર્મિંગ આર્ટ એટલે ક્લાસિકલ ડાન્સ ફોર્મ જેવા કે ભરતનાટ્યમ, કથક, પછી મ્યુઝિક એટલે કર્ણાટિક મ્યુઝિક છે, હિન્દુસ્તાની મ્યુઝિક છે, બરોબર, એ બધું. પછી છે વિઝ્યુઅલ આર્ટ્સ. વિઝ્યુઅલ આર્ટ્સ એટલે કે પેઇન્ટિંગ સ્ટાઇલ્સ લાઈક મધુબની. મધુબની બિહારનો ફેમસ પેઇન્ટિંગ સ્ટાઇલ છે. આ GK નો ક્વેશ્ચન યાદ રાખજો. જે મધુબની પેઇન્ટિંગ્સ છે એ બિહારમાં બહુ જ પોપ્યુલર છે અને બિહારની લોકલ કહેવાય એ લોકલ કે ને લોકલ જે બિહારના લોકલ લોકો છે દે ક્રિએટ મધુબની પેઇન્ટિંગ્સ. એટલે એવું કોઈ હાઈ પ્રોફાઇલ આર્ટિસ્ટ મધુબની પેઇન્ટિંગ્સ નથી બનાવતું, બટ જે લોકલ જે લોકો છે બિહારના દે ક્રિએટ મધુબની પેઇન્ટિંગ્સ. અને મેં ઓરિજિનલમાં નથી જોઈ, પણ મેં યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જોયા છે મધુબની પેઇન્ટિંગ્સ વિશે, બરોબર. પાટચિત્ર ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ પેઇન્ટિંગ ઓર આર્ટ. એન્ડ મુગલ મિનિએચર્સ. મુગલ મિનિએચર્સ એટલે કે જે નાના નાના રમકડા હોય મુગલના ટાઈમના. મેં જોયા નથી, પણ મને એવો ખ્યાલ છે કે જે નાના નાના હાથીના રમકડા હોય અથવા તો ઘોડાના હોય અથવા તો આઈધર જે
ચેસ છે બરોબર. તો આઈ થિંક ચેસ જે છે એ મુગલ મિનિએચર્સ નો એક પાર્ટ છે, અથવા તો મુગલ મિનિએચરમાં ચેસ એ ચેસના જે નાના નાના ઓલા રમકડા આવે ને એ જે જે પેલા ઓલા ચેસના જે આવે ને એવા હોય, એટલે એના વિશે મને આઈડિયા નથી, બટ તમે ગૂગલ કરશો તો ઘણું બધું આમાં આવશે. તો આર્ટ્સ અને એસ્થેટિક્સ આર ઓલ્સો પાર્ટ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. તો અત્યાર લગી આપણે 3 વસ્તુ જોઈ. પેલું જોયું આપણે ફિલોસોફી અને સ્પિરિચ્યુઆલિટી, બરોબર. આ ચોથી વસ્તુ છે. પેલું જોયું ફિલોસોફી અને સ્પિરિચ્યુઆલિટી, ડિસિપ્લિન છે, બરોબર. તમને એમ ક્વેશ્ચન પૂછાય કે ડિસિપ્લિન્સ ઇન્ક્લુડેડ ઇન ધ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, તો કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં કયા કયા ડિસિપ્લિન છે અથવા તો કયા કયા સબ્જેક્ટ છે, બરોબર. તો પેલું છે ફિલોસોફી અને સ્પિરિચ્યુઆલિટી, સેકન્ડ વન ઇઝ હેલ્થ એન્ડ મેડિસિન, થર્ડ વન ઇઝ સાયન્સ એન્ડ મેથેમેટિક્સ, અને ફોર્થ વન ઇઝ આર્ટ્સ એન્ડ એસ્થેટિક્સ. પછી છે આર્કિટેક્ચર એન્ડ એન્જિનિયરિંગ. આર્કિટેક્ચર એન્ડ એન્જિનિયરિંગ ઇઝ ઓલ્સો બ્રાન્ચ ઓફ સાયન્સ, બરોબર. હવે આર્કિટેક્ચરમાં વાસ્તુશાસ્ત્ર, બરોબર. વાસ્તુશાસ્ત્ર કે આપણે ઘણી વાર કહેતા હોય કે નવું ઘર બને અથવા તો નવા ઘરમાં આપણે રહેવા જઈએ એમ વાસ્તુ કરાવવું જોઈએ. તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં તો પહેલાથી એવું કહેવામાં આવેલું છે કે વાસ્તુશાસ્ત્ર ઇઝ ગુડ, બરોબર. તો અમે શું કીધું છે, એશિયન પ્રિન્સિપલ્સ ઓફ આર્કિટેક્ચર એન્ડ સ્પેશિયલ ડિઝાઇન. તો વાસ્તુશાસ્ત્ર જે છે એ એશિયન પ્રિન્સિપલ્સ ઓફ આર્કિટેક્ચર, કે આર્કિટેક્ચરનું જે એશિયન પ્રિન્સિપલ્સ છે એ વાસ્તુશાસ્ત્ર છે. અને વાસ્તુશાસ્ત્રના અકોર્ડિંગ જ આપણે આપણું ઘર બનાવવું જોઈએ, બરોબર. પછી છે ટેમ્પલ આર્કિટેક્ચર સ્ટાઇલ્સ લાઈક દ્રવિડિયન, નાગરા એન્ડ વિસારા. તો કોઈ પણ ટેમ્પલ હોય ને એના સ્પેસિફિક આર્કિટેક્ચર અથવા તો સ્પેસિફિક ઢાંચો હોય, બરોબર. બધા ટેમ્પલ નો સેમ નો હોય, બરોબર. આપણે ગુજરાત જોઈએ તો ગુજરાતમાં મોસ્ટ ઓફ ધી ટેમ્પલ્સ આપણને સેમ જોવા મળે, કે એક ઉપરથી આમ ટ્રાયંગલ જેવું હોય, નીચે સ્ક્વેર જેવું હોય અને ઉપર ધજા હોય. બટ વેન યુ ગો ટુ ધ સાઉથ, ઓકે, તમે સાઉથ સાઈડ જાશો તો અહીંયાના ટેમ્પલ અલગ જ હશે, કારણ કે સાઉથના ટેમ્પલમાં દ્રવિડિયન શૈલી જોવા મળે, નાગરા શૈલી જોવા મળે. એટલે સાઉથની ફિલ્મો આપણે જોતા હોય તેના ટેમ્પલના શેપ પણ એવા જ હોય કે આમ ઉપરથી આમ નીચે આવતું હોય, સીડી જેવું હોય, અથવા તો જુદા જુદા જે બીમ એના ઉપર હોય, બરોબર. પછી જે ગીંડું હોય એ ઉપર હોય, પછી જે એનું ક્રાફ્ટિંગ હોય એ એકદમ અલગ હોય. તો ટેમ્પલ્સ જે છે જુદા જુદા એરિયામાં, સાઉથમાં જુદા ટેમ્પલ્સ હોય, નોર્થમાં જુદા ટેમ્પલ્સ હોય, આપણા ગુજરાત વેસ્ટમાં જુદા હોય અને ઈસ્ટમાં જુદા હોય. તો ટેમ્પલ આર્કિટેક્ચર એ પણ ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો પાર્ટ છે, એટલે કે આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગનો પાર્ટ છે. પછી વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે પાણીનો સંગ્રહ કરવાની જે સિસ્ટમ હતી, અથવા તો પાણીનો સંગ્રહ કરવા માટે કઈ કઈ સિસ્ટમ આપણે ડેવલપ કરી શકીએ એના વિશે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં ઘણું બધું કહેવામાં આવેલું છે. એમાં છે સ્ટેપ વેલ્સ. સ્ટેપ વેલ્સ એટલે વાવ, બરોબર. ગુજરાતમાં જોઈએ તો રાણકી વાવ, અને રાણકી વાવ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ઇન્ડિયન આર્કિટેક્ચર, બરોબર. કારણ કે એના જેવું હજી કોઈ બનાવી જ ન શકે. આમ તો હવે એ જે સ્ટ્રક્ચર એકવાર બની ગયું એવું હવે ન બની શકે. તો રાણકી વાવ જે છે એ એક એશિયન આર્કિટેક્ચર આપણે કહી શકીએ, બરોબર. અને એ બેસ્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ પણ હતી, કારણ કે 7 માળની વાવ જે છે એ ઊંડી છે, પાટણમાં છે રાણકી વાવ. ટેન્ક્સ અને ઇરિગેશન સિસ્ટમ. તો આ બધું જે છે આર્કિટેક્ચર એન્ડ એન્જિનિયરિંગ, તો એ બધું પણ પાર્ટ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં આ સબ્જેક્ટ પણ હતો. એવું નથી કે આપણે આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ એ આપણે હવે શું કહેવાય, હવે જે ફાઉન્ડ થયો અથવા તો રિસર્ચ થયો હોય, એ વર્ષો પહેલા પણ હતા. અને ઇનફેક્ટ અત્યારના આર્કિટેક્ચર એટલા નબળા છે કે જે પહેલાના આર્કિટેક્ચરને તમે જુઓ તો આજથી 10,000 20,000 વર્ષ પહેલા બનેલી, સોરી 10,000 20,000 નહીં, આજથી 100 વર્ષ પહેલા બનેલા ટેમ્પલ પણ આજે હયાત છે. અને આજે એનું કે ને ચણતર એટલું મજબૂત છે કે એટલું મજબૂત વસ્તુ છે ને આજે આપણે બનાવી જ ન શકીએ, ગમે એટલા આપણે રૂપિયા નાખી દઈએ. પણ એ સ્ટોન છે, કારીગરી છે, અથવા તો એવા કારીગરો આજે જોતા નથી. એટલે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગનું ઘણું બધું સારું કામકાજ નોલેજ છે અને નોલેજ હતું. અને એના લીધે જ ઘણા બધા ફેમસ આર્કિટેક્ટ
બન્યા ઇન્ડિયામાં, અને આજે ઘણા બધા વિઝિટર્સ અને ઇવન આપણે પણ વિઝિટ કરતા જોઈએ છીએ જુદી જુદી જગ્યાએ. તો આપણે જોઈએ નેક્સ્ટ છે એગ્રીકલ્ચર એન્ડ ઇકોલોજી. બરોબર, એગ્રીકલ્ચર એટલે કે ખેતી અને ઇકોલોજી એટલે કે એન્વાયરમેન્ટને લગતું વિજ્ઞાન અથવા તો ઇકોલોજી. બાયોલોજી એટલે કે શરીરને લગતું વિજ્ઞાન અને ઇકોલોજી એટલે એન્વાયરમેન્ટને લગતું વિજ્ઞાન. બરોબર, તો એગ્રીકલ્ચરમાં નેચરલ ફાર્મિંગ પ્રેક્ટિસીસ લાઈક ઓર્ગેનિક ફાર્મિંગ એન્ડ વર્મિકલ્ચર. ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કે તમે એક પણ જાતના કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કર્યા વિના જે ફાર્મિંગ કરો છો, એટલે કે એમાં તમે દેશી ગાયનું છાણ નાખો છો, દેશી ગાયનું ગૌમૂત્ર નાખો છો. બરોબર, દેશી પદ્ધતિથી તમે ખેતી કરો છો, એક પણ પ્રકારનું કેમિકલ ફર્ટિલાઇઝરનો યુઝ કર્યા વગર, તો ઇટ ઇઝ કોલ્ડ ઓર્ગેનિક ફાર્મિંગ. અને વર્મી કલ્ચર એટલે કે અળસિયાની ખેતી. બરોબર, તો ઇટ્સ અ પાર્ટ ઓફ નેચરલ ફાર્મિંગ. એ પ્રાકૃતિક ખેતીનો ભાગ છે, ઓર્ગેનિક ફાર્મિંગ અને વર્મી કલ્ચર. પછી સસ્ટેનેબલ વોટર યુઝ એટલે કે સસ્ટેનેબલ વોટર યુઝ એટલે કે રેન વોટર હાર્વેસ્ટિંગ. એટલે કે વરસાદનું જે પાણી આવ્યું હોય એ વરસાદના પાણીનો બગાડ ન થાય અને એનો સંગ્રહ કઈ રીતે કરવો. અને જે રિવર વોટર મેનેજમેન્ટ એટલે કે નદીનું જે પાણી જાય છે, નદીઓ બારે માસ નથી હોતી. બરોબર, બધી નદી બારે માસ નથી હોતી. અમુક ફિક્સ ટાઈમ માટે અમુક નદીઓ હોય છે, તો એ ફિક્સ ટાઈમ માટે જે નદીનું પાણી વહેતું હોય, બરોબર વેણ જાતી હોય, એ પાણીને આપણે સેવ કઈ રીતે કરી શકીએ અને ફ્યુચરમાં યુઝ માટે કઈ રીતે ઉપયોગ કરી શકીએ, ઇટ ઇઝ કોલ્ડ રિવર વોટર મેનેજમેન્ટ. તો એના વિશે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં ઘણું બધું કીધેલું છે. બરોબર, પછી એથનોબોટેની એટલે યુઝ ઓફ પ્લાન્ટ્સ ઇન મેડિસિન, ફૂડ એન્ડ રિચ્યુઅલ્સ, કે જે આયુર્વેદમાં કરતા જ હોય કે જુદા જુદા પ્લાન્ટ્સ છે એનો દવાઓમાં આપણે ઉપયોગ કરતા હોય, ખોરાકમાં આપણે ઉપયોગ કરતા હોય. અને ઘણા બધા પ્લાન્ટ્સ એવા છે જેમ કે તુલસી. તો આપણે તુલસીની તો પૂજા કરીએ છીએ, તો ઇટ્સ અ પાર્ટ ઓફ અવર રિચ્યુઅલ. બરોબર, તો આ છે એગ્રીકલ્ચર અને ઇકોલોજી. પછી છે ગવર્નન્સ અને ઇકોનોમિક્સ. બરોબર, ગવર્નન્સ એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, કે કોઈ પણ કન્ટ્રીનું ગવર્નન્સ અથવા તો કન્ટ્રીઝ તમે કંપનીનું ગવર્નન્સ જોઈ લો તો કંપનીમાં પણ તમારે ગવર્નન્સ માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અપોઇન્ટ કરવા પડે. અને ઇવન તમારે કોઈ કન્ટ્રીનું ગવર્નન્સ કરવું હોય તો યુ હેવ ટુ અપોઇન્ટ પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર. બરોબર, તો દેટ ઇઝ ઓલ્સો મેન્શન ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ કે ગવર્નન્સ અને ઇકોનોમિક્સ જેવું પણ હોય છે. તેમાં પેલું છે અર્થશાસ્ત્ર. તો અર્થશાસ્ત્ર છે એ રિટન બાય કૌટિલ્ય ચાણક્ય, કે જેમાં કીધું છે ટ્રીટાઇઝ ઓન સ્ટેટક્રાફ્ટ, ઇકોનોમિક્સ એન્ડ મિલિટરી સ્ટ્રેટેજી બાય કૌટિલ્ય. તો કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે, જે આજે આપણે ઇકોનોમિક્સ ભણીએ છીએ, એ આજથી વર્ષો પહેલા કૌટિલ્યએ લખી નાખ્યું હતું. બરોબર, દેટ ઇઝ કોલ્ડ અર્થશાસ્ત્ર. કે તેમાં કહેવામાં આવ્યું હતું કે તમારે કોઈ પણ રાજ્ય ચલાવવું હોય, બરોબર, તો તમારે ફંડ કઈ રીતના પ્રોપરલી મેનેજ કરવા. બરોબર, ટેક્સ કેવી રીતના લેવો, અથવા તો સિસ્ટમેટિકલી ફંડને કેવી રીતના યુટિલાઇઝ કરવું, દેટ ઇઝ મેન્શન ઇન અર્થશાસ્ત્ર. બરોબર, અને એ અર્થશાસ્ત્ર ઇઝ રિટન બાય કૌટિલ્ય. સેકન્ડ વન ઇઝ વિલેજ એડમિનિસ્ટ્રેશન. હવે ગ્રામ્ય લેવલે કેવી રીતના એડમિનિસ્ટ્રેશન કરવું, ઇટ ઇઝ કોલ્ડ વિલેજ એડમિનિસ્ટ્રેશન. તો એમાં છે પંચાયતી રાજ સિસ્ટમ, કે જે અત્યારે આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં પણ કીધેલું જ છે. બરોબર, અને હિસ્ટોરિકલ રૂટ્સ, કે જેવી રીતના પેલા ગામમાં કેમ ચૂંટણી થાય તો સરપંચ બને. બરોબર, અને સરપંચ છે જે આખા ગામનો વહીવટ સંભાળે, તો એ વિલેજ એડમિનિસ્ટ્રેશન. પછી થર્ડ વન છે ટ્રેડ એન્ડ કોમર્સ. ટ્રેડ એન્ડ કોમર્સમાં મેરીટાઈમ ટ્રેડ એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ માર્કેટ સિસ્ટમ. તો કે ટ્રેડ એન્ડ કોમર્સમાં પહેલા જે દરિયાઈ માર્ગે જે વેપાર વધારે થતો, તો એના વિશે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં કીધેલું છે કે પહેલાનો જે વેપાર હતો એ દરિયાઈ માર્ગનો હતો, એટલે એને મેરીટાઈમ ટ્રેડ કહેવાય. અને એનાથી જુદા જુદા માર્કેટનું ડેવલપમેન્ટ થયું. ઓકે, તો હવે આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ. બરોબર, કે આમાં આપણે કયા કયા ટોપિક જોયા. તો આ છે ગવર્નન્સ અને ઇકોનોમિક્સ. એની મોર આપણે જોયું એગ્રીકલ્ચર અને ઇકોલોજી. એની પહેલા આપણે જોયું આર્કિટેક્ચર એન્ડ એન્જિનિયરિંગ. એની પહેલા આપણે જોયું આર્ટ્સ એન્ડ એસ્થેટિક્સ. એની પહેલા આપણે જોયું સાયન્સ એન્ડ મેથેમેટિક્સ. એની પહેલા આપણે જોયું હેલ્થ એન્ડ મેડિસિન અને
સૌથી પહેલા આપણે જોયું ફિલોસોફી એન્ડ સ્પિરિચ્યુઆલિટી. સો ઇન ટોટલ 1 2 3 4 5 and 6 and 7. સો આપણે 7 જે સબ્જેક્ટ છે એ જોઈ ગયા, બરોબર, ઇન્ડિયન નોલેજ સિસ્ટમના. And હજી 8 એજ્યુકેશન એન્ડ નોલેજ ટ્રાન્સમિશન, પછી છે લો એન્ડ જ્યુરિસ્પ્રુડન્સ. સોરી, આઈ ડોન્ટ if I spelled it mistakenly. પછી છે લિંગ્વિસ્ટિક એન્ડ ગ્રામર, પછી છે એન્વાયરમેન્ટ એન્ડ કોસ્મોલોજી, પછી છે ફૂડ એન્ડ ન્યુટ્રિશન, બરોબર. તો હવે આજે આપણે અહીંયા સુધી રાખીએ, બરોબર. આપણે આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ જોઈ લીધું, એગ્રીકલ્ચર અને ઇકોલોજી જોઈ લીધું, અને ગવર્નન્સ અને ઇકોનોમિક્સ જોઈ લીધું, બરોબર. એટલે આજ માટે આજનું સેશન આપણે અહીંયા જ અટકાવી દઈએ. કાલના લેક્ચરમાં આપણે જોશું એજ્યુકેશન અને નોલેજ ટ્રાન્સમિશન, અને બાકીના જે 12 છે, ટોટલ 7 આપણે જોઈ લીધા, બરોબર. ટોટલ 12 છે, એટલે બાકીના જે 5 ડિસિપ્લિન્સ છે અથવા તો સબ્જેક્ટ છે આપણે કાલે જોશું. ઓકે, તો થેન્ક યુ ફોર લિસનિંગ મી, અને અહીંયા આપણે આ સેશન એન્ડ કરી દઈએ. ઓકે.